સ્વાગત છે મિત્રો આપ સૌનું ભક્તિ સંધ્યા ચેનલમાં। નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વે દર્શક મિત્રોનું આપની યુટ્યુબ ચેનલ ભક્તિ સંધ્યા પર। મિત્રો, દિવાળીનો મહાપર્વ 5 દિવસ સુધી ઉજવાય છે, જેમાં સૌ પ્રથમ દિવસ ધનતેરસનો તહેવાર મનાવવામાં આવે છે। હિન્દુ પુરાણો મુજબ ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીનો જન્મ થયો હતો। ભગવાન ધન્વંતરીને આયુર્વેદ અને સારા આરોગ્યના દેવતા તરીકે પૂજવામાં આવે છે। મિત્રો, ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ, વૈભવ અને સારા આરોગ્યનો આશીર્વાદ મળે છે। આ દિવસે ખરીદી કરવી અત્યંત શુભ માનવામાં આવે છે। ધનતેરસના દિવસે સોના ચાંદીના આભૂષણો, નવા વાસણો વગેરે ખરીદવામાં આવે છે, કારણ કે આ વસ્તુઓ ખરીદવાથી મા લક્ષ્મીજીનો આશીર્વાદ મળે છે। એવી પણ માન્યતા છે કે ધનતેરસના દિવસે જે પણ વસ્તુ ખરીદીએ તેમાં 13 ગણો વધારો થાય છે। તેથી આ દિવસે ક્યારેય અશુભ વસ્તુઓ ખરીદવી નહીં। મિત્રો, આજે આપણે જાણીએ કે કઈ 13 ખાસ વસ્તુઓ છે જે આપણે ધનતેરસના દિવસે ખરીદવી શુભ માનવામાં આવે છે। જો તમે બધી વસ્તુઓ નથી ખરીદી શકતા તો તમારી ક્ષમતા મુજબ કેટલીક વસ્તુઓ જરૂર ખરીદો। નંબર 1, નવી ઝાડુ। ધનતેરસના દિવસે નવી ઝાડુ ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। ઝાડુને મા લક્ષ્મીજીની પ્રતીક માનવામાં આવે છે। નવી ઝાડુની પૂજા કરીને તેનો ઉપયોગ શરૂ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જાઓ દૂર થાય છે અને સમૃદ્ધિનો વાસ થાય છે। શક્ય હોય તો ઝાડુનું ગુપ્ત દાન પણ કરવું જોઈએ, જેમ કે કોઈ મંદિર કે ચોરાહા પર રાખી દેવી, જેથી કરીને જરૂરિયાતમંદ વ્યક્તિ તેને લઈ જાય। નંબર 2, સાબુત ધાણા એટલે કે આખા ધાણા। આ દિવસે સાબુત ધાણા લાવવું ખૂબ જ શુભ છે। ધનતેરસના દિવસે લાવીને દિવાળીના દિવસે તેની પૂજા કરીને ઘરની ક્યારીઓ કે કુંડામાં વાવવાથી ધનમાં વધારો થાય છે અને અનાવશ્યક ખર્ચામાં ઘટાડો થાય છે। નંબર 3, મીઠું। ધનતેરસના દિવસે મીઠું ખરીદવું પણ શુભ માનવામાં આવે છે। ડલીવાળું મીઠું મળે તો વધારે સારું, નહીં તો સામાન્ય મીઠું પણ ચાલે। ધનતેરસથી લઈને દિવાળીના 5 દિવસ સુધી એ જ મીઠાનો ઉપયોગ કરવો અને ઘરમાં પાણીનું પોતું પણ એ મીઠાથી જ લગાવવું જોઈએ। આવું કરવાથી દરિદ્રતા અને નકારાત્મક ઉર્જાઓ દૂર થાય છે। નંબર 4, ગોમતી ચક્ર। મિત્રો, જે ઘરમાં ગોમતી ચક્ર હોય ત્યાં સુખ અને સમૃદ્ધિનો વધારો થાય છે અને વાસ્તુ દોષ દૂર થાય છે। આત્મવિશ્વાસની અછત ધરાવતા વ્યક્તિને આ દિવસે ગોમતી ચક્રથી પૂજા કરાવી પછી તે ચક્ર ઘરના મંદિર કે તિજોરીમાં રાખવું જોઈએ। નંબર 5, કોડિયા। સફેદ અથવા તો પીળી કોડિયા ખરીદવા ખૂબ જ શુભ છે। લાલ કપડામાં બાંધીને ધનતેરસ કે દિવાળીની રાત્રે પૂજા કર્યા બાદ તેને તિજોરીમાં રાખવાથી મા લક્ષ્મીજીનો સ્થાયી વાસ રહે છે। દર વર્ષે એ જ કોડિયાની પૂજા પણ કરી શકાય છે। નવા લેવા હોય તો જૂના કોડિયાને જળમાં વિસર્જિત કરી દેવા। નંબર 6, શ્રીયંત્ર। મિત્રો, શ્રીયંત્ર ધનતેરસના દિવસે જ ખરીદવું અત્યંત શુભ છે। તેનું સ્વરૂપ સ્પષ્ટ અને અખંડ હોવું જોઈએ।
જે ઘરમાં શ્રીયંત્રની નિયમિત પૂજા થાય છે ત્યાં કદી ધનની અછત રહેતી નથી. પુરાણોમાં ઉલ્લેખ છે કે એક વખત માતા લક્ષ્મીજી રોષે ભરાઈને વૈકુંઠ લોક પરત ચાલ્યા ગયા, જેના કારણે પૃથ્વી પર દુઃખ અને દરિદ્રતા છવાઈ ગઈ. ત્યારે વશિષ્ઠ મુનિએ શ્રી હરિ વિષ્ણુની ઉપાસના કરીને શ્રીયંત્રનું સ્થાપન કર્યું, જેથી માતા લક્ષ્મીજી ફરી પ્રસન્ન થઈ પૃથ્વી પર આવ્યા. ધરતી પર દુઃખ અને દરિદ્રતા છવાઈ ગઈ હતી. બધા આશ્રમો ઉજ્જડ થઈ ગયા હતા. વૈભવ નષ્ટ થવા લાગ્યું હતું. એ સાંભળીને ભગવાન વિષ્ણુએ વશિષ્ઠ મુનિને લઈને મહાલક્ષ્મી પાસે જઈ તેમને મનાવવાનો પ્રયત્ન કર્યો, પણ તેઓ પૃથ્વી પર પાછા આવવા માટે તૈયાર નહોતા. ત્યારે દેવગુરુ બૃહસ્પતિએ ઉપાય બતાવ્યો કે હવે એકમાત્ર રસ્તો છે શ્રીયંત્ર સાધના. બૃહસ્પતિજીના સૂચન મુજબ ભગવાન વિષ્ણુએ ધાતુ પર શ્રીયંત્રનું નિર્માણ કર્યું અને ધન ત્રયોદશીના દિવસે એટલે કે ધનતેરસના દિવસે તેનું પ્રાણ પ્રતિષ્ઠાપન કરીને પૂજન કર્યું. પૂજા પૂર્ણ થતાં જ માતા લક્ષ્મીજીને પ્રગટ થવું પડ્યું. તેઓએ કહ્યું, હું કોઈ પણ રીતે પૃથ્વી પર આવવાની નહોતી, પરંતુ આ શ્રીયંત્ર મારું આધાર છે, તેમાં જ મારી આત્મા વસે છે, તેથી મને આવવું પડ્યું. એટલા માટે ધનતેરસના દિવસે શ્રીયંત્ર ખરીદવું અને ઘરમાં સ્થાપિત કરવું એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. નંબર 7, સાતમુખી રુદ્રાક્ષ. મિત્રો, ધનતેરસના દિવસે સાતમુખી રુદ્રાક્ષ અથવા તો તેની માળા લાવવી શુભ છે. જો તમે તેની વિધિપૂર્વક પૂજા કરો છો અથવા તો ભગવાન શિવની ઉપાસનામાં તેનો ઉપયોગ કરો તો ઘરમાં કોઈ પ્રકારની મુશ્કેલી રહેતી નથી અને અકાલ મૃત્યુનો ભય પણ દૂર થાય છે. નંબર 8, માટીના દીવા. મિત્રો, આ દિવસે માટીના દીવા પણ ખરીદવા જોઈએ. શક્ય હોય તો કોઈ જરૂરિયાતમંદને દીવો, તેલ, રૂઈ અને વાટ સાથે દાન કરવું ખૂબ જ પુણ્યકારક છે. ધનતેરસની સાંજે 13 દીવા ઘરની અંદર અને 13 દીવા ઘરની બહાર પ્રગટાવવા જોઈએ. આવું કરવાથી મા લક્ષ્મીજીનો આશીર્વાદ મળે છે અને સમૃદ્ધિનો વાસ રહે છે. નંબર 9, લક્ષ્મીજી અને ગણેશજીની મૂર્તિ. મિત્રો, ધનતેરસના દિવસે લક્ષ્મીજી અને ગણેશજીની મૂર્તિઓ અલગ અલગ રીતે ખરીદવી જોઈએ. મૂર્તિ બેસેલી અવસ્થામાં હોવી જોઈએ. ઊભી મૂર્તિ ઉગ્ર સ્વભાવની માનવામાં આવે છે. મૂર્તિ તૂટેલી કે ખંડિત ન હોવી જોઈએ. ગણેશજીની મૂર્તિ ખરીદતા ધ્યાન રાખવું કે તેમની સૂંઢ ડાબી તરફ વળી હોય, તેમનું વાહન મૂષક દેખાતું હોય અને એક હાથમાં લાડુ કે મોદક હોય. લક્ષ્મીજીની મૂર્તિ કમળના ફૂલ પર બેઠેલી હોવી જોઈએ અને તેમના હાથમાંથી સિક્કા વરસતા દેખાતા હોવા જોઈએ. લક્ષ્મીજીની મૂર્તિ કમળ કે હાથી પર બેઠેલી લેવી શુભ છે. ઘુવડ પર બેઠેલી મૂર્તિ અથવા તસવીર ઘર માટે યોગ્ય મનાતી નથી. મૂર્તિ માટી કે ધાતુ જેમ કે પિત્તળ, ચાંદી, અષ્ટધાતુ તેની જ લેવી. પ્લાસ્ટર ઓફ પેરિસ પીઓપીની મૂર્તિ ક્યારેય નહીં લેવી. નંબર 10, કુબેર યંત્ર. મિત્રો, ધનતેરસના દિવસે કુબેર યંત્રની સ્થાપના પણ શુભ માનવામાં આવે છે. તેને ઉત્તર દિશામાં સ્થાપિત કરવું જોઈએ. કુબેર યંત્ર ઘરના વાસ્તુદોષને દૂર કરે છે અને ધન વૃદ્ધિ લાવે છે. ધનતેરસ અને દિવાળીના દિવસે કુબેર દેવના મંત્ર ઓમ યક્ષ રાજાય વિદ્મહે
ધીમહિ તન્નો કુબેર પ્રચોદયાત નો ઓછામાં ઓછો 51 વાર જાપ કરવો જોઈએ. નંબર 11, સોના ચાંદીના આભૂષણ અથવા સિક્કા. મિત્રો, જો શક્ય હોય તો આ દિવસે સોના કે ચાંદીના આભૂષણ અથવા તો સિક્કા ખરીદો અને તેની પૂજા કરો. જો શક્ય ન હોય તો માટીના વાસણ કે ચમચી જેવી નાની વસ્તુ પણ ખરીદવી શુભ છે. નંબર 12, નવા વાસણ. મિત્રો, ધનતેરસના દિવસે નવા વાસણ લેવાની પરંપરા પણ છે, પરંતુ લોખંડના વાસણો ક્યારેય ન લેતા. લોખંડના વાસણોથી શનિ દોષ લાગે છે અને રાહુ કેતુના પ્રભાવ વધે છે. પિત્તળના વાસણો સૌથી શુભ માનવામાં આવે છે. નંબર 13, પૂજા સામગ્રી અને ધાર્મિક પુસ્તકો. જો ઉપરોક્ત બધી વસ્તુઓ લાવી શકતા ન હો તો ઓછામાં ઓછું પૂજાની સામગ્રી એટલે કે રોલી, અક્ષત, કુમકુમ, કલાવા, લવિંગ, એલચી, પાન, સુપારી, પતાસા વગેરે અથવા તો ધાર્મિક પુસ્તકો, વ્રતકથા, આરતી પુસ્તક કે કોઈ પુરાણ ખરીદવી જોઈએ. આ રીતે ધનતેરસના દિવસે આ શુભ વસ્તુઓ લાવીને પૂજા કરવાથી ઘર ધન, આરોગ્ય, સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જાય છે. અને આવી વસ્તુઓ ખરીદવાથી ધનતેરસની પૂજાનું પુણ્ય પણ મળે છે અને આખું વર્ષ મા લક્ષ્મીજીની કૃપા બની રહે છે. ઘરમાં ધનની અછત નથી રહેતી અને જે પણ આવક થાય તેમાં 13 ગણો વધારો થાય છે. તો મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને એક લાઈક અને શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી આવા આધ્યાત્મિક વિડીયો આપને મળતા રહે. મિત્રો, આપ અને આપના પરિવારને મા લક્ષ્મી આવનારા આ દીપાવલીના શુભ દિવસો ખુશીઓ અને ધન સમૃદ્ધિથી ભરી દે તેવી માના ચરણોમાં પ્રાર્થના. મિત્રો, કોમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો. મિત્રો, વિડીયોને અંત સુધી જોવા બદલ આપ સર્વે દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જય મા લક્ષ્મી.